આ જુઓ. સો એકતા ક્રૂઝ એના ભાવ કેટલો છે, મેં કેટલા રૂપિયા પે કર્યા છે, ફૂડ શું આપે છે આમાં એ પણ હું તમને કહીશ. પણ પહેલાં તો તમે આ નજારો જોઈ લો. અત્યારે ઉપરના ભાગમાં છું, નીચે બધો પ્રોગ્રામ ચાલે છે. હવે એ નીચે બધા પ્રોગ્રામમાં તો હું નથી પાર્ટિસિપેટ કરી રહ્યો, પણ આ હું ઉપર ડેક પર છું, આ ક્રૂઝની ડેક પર છું. આ જુઓ. શું ગજબ, શું ગજબ 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 ભાઈ. યાર મોન્સૂનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ એકતા ક્રૂઝ તમે 100% કરજો. અને તમને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ હજી નજીકથી પણ હું બતાવીશ, પણ અંધારું થાય એ પહેલાં કહી દઉં. તો મેં કેટલા પે કર્યા દેવાંગ? 1416 રૂપિયા. 2 કલાકની ક્રૂઝ, જમવાનું આવી ગયું, લાઇટ એન્ડ સાઉન્ડ શો આમાંથી જોવડાવશે. 2 કલાકની ક્રૂઝ 1416, નાના 708. અને અહીંયા 45 મિનિટ્સની પણ એક ક્રૂઝ થાય વન વે, એટલે એમાં તમારે પછી ફૂડ ને બધું નહીં, એના તમારે આપવાના 416 રૂપિયા. મેં 1416 રૂપિયાવાળી ક્રૂઝ કરી છે, જે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી જે છે એ મને ફેરવવાની છે. નર્મદા નદી, નમામી દેવી નર્મદે. અને નર્મદા નદીમાં આપણે ક્રૂઝ હું તમને બતાવી રહ્યો છું. એ મારી પાછળ આ તમે જોઈ શકો છો ક્રૂઝ. અને હવે જમવાનું પણ હું આ વિડીયોમાં તમને કહી દઉં છું, મજા આવશે. ડિટેલ બધી આપી રહ્યો છું. soutickets.com એ વેબસાઇટ છે, એના ઉપર જઈને તમે ટિકિટ પણ બુક કરી લેજો. નીચે શો પણ ચાલે છે, એ પણ હું તમને બતાવું. ફૂડ માટે શું છે, એન્જોયમેન્ટ માટે શું છે, એ તમે બધું આ વિડીયોમાં જોઈ શકો છો. ખાલી કાંઈ ન બોલું ને અને આ જોયા કરશો ને તો એ મજા આવશે. આ જુઓ તમે, આવું ક્યાં મળે? વર્લ્ડનું સૌથી ટોલેસ્ટ સ્ટેચ્યુ, અને એને તમે નદીમાંથી જોઈ શકો. ટોલેસ્ટ સ્ટેચ્યુ નદીમાંથી જોઈ શકો માત્ર અહીંયા એકતા ક્રૂઝમાં. કેટલા રૂપિયા મેં પે કર્યા? 1416 રૂપિયામાં હું આ એન્જોયમેન્ટ કરી રહ્યો છું. અને વસૂલ છે ભાઈ, ફૂલ વસૂલ છે. ખરેખર તમે તમારા મમ્મી પપ્પા હોય, ફેમિલી સાથે અહીંયા આવી શકો આ ક્રૂઝમાં. જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે, હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા પેરેન્ટ્સને અહીંયા ખાસ લઈ આવજો. અહીંયા સુધી પહોંચવા માટે એ બસ, ઈ રિક્ષા બધું જ છે. પાર્કિંગમાં તમે પાર્ક કરી દો બહાર, તો તમને બધું અહીંયા પહોંચાડી દેશે. સો તમારા પેરેન્ટ્સને ખાસ આ ક્રૂઝ ટૂર કરાવજો અહીંયા વરસાદમાં, મોન્સૂનમાં. ચલો નીચે લઈ જાઉં તમે. ચલો નીચેનું એ બતાવી દઉં. આ નીચે જઈ રહ્યા છે. હું મ્યુઝિક બંધ કરી દઈશ કારણ કે કંઈક ચાલી રહ્યું છે. નીચે ઉતરો એટલે આ રીતે શો ચાલતો હોય. બધા ગરબા કરે, માઇકમાં બોલે, ગેમ રમાડે. જમવાની વ્યવસ્થા પણ અહીંયા, બેસવાની વ્યવસ્થા પણ અહીંયા. સરસ. સ્ટાર્ટિંગના ભાગમાં જુઓ, આ આપે તમને ઠંડુ કોલ્ડ ડ્રિંક આપે, જે તમારે પીવાનું. અને તમારી ક્રૂઝની શરૂઆત આ ડ્રિંક સાથે જ થાય. જમવામાં તમે જુઓ, રાઈસથી લઈને દાલ, 2 પ્રકારની ગ્રેવીવાળી સબ્જી, અને ફૂડ બહુ જ સારું હતું ટેસ્ટમાં. હું તમને કહી દઉં છું, એટલે એવું કંઈ ખરાબ ફૂડ બિલકુલ મને લાગ્યું નહીં. જુઓ, આ નૂડલ્સ પણ તમને ચાઇનીઝ પણ સર્વ કરવામાં આવે. પાસ્તા, આની અંદર પાસ્તા છે. તો આટલું બધું હોય, એની સાથે હજી ઊભા રહો, હજી પણ છે. આ જુઓ, ચાટ, એક ચાટ કાઉન્ટર પણ હોય. જમતા પહેલાં તમે એન્જોય કરી શકો. આલુ ટિક્કી પણ આપી હતી ને બધાનો સ્વાદ બહુ જ સારો હતો. આ એકતા નર્સરી પણ તમે ત્યાંથી જોઈ શકો. નર્મદા ઘાટ, જ્યાં આરતી થાય છે ને, નર્મદા આરતી, એ ભાગ પણ તમે અહીંયાથી જોઈ શકો. જો કેટલું સરસ લાગે આ ક્રૂઝની રાઈડ દરમિયાન. અને વસૂલ છે 1416 રૂપિયા જે આપો એ પૂરેપૂરા વસૂલ છે આ વ્યૂઝ માટે. બેક ટુ બેક અહીંયા બધાના ફોટોઝ પડી રહ્યા છે. કેવું લાગે? મજા આવે છે? મજા એકદમ પરફેક્ટ. What a weather. યસ. સો એકદમ નજીકથી વ્યૂ. પહોંચી ગયા અમે લોકો જો નજીક. આ એકદમ નીચે એમના પગ પાસે, અને દૂર તમને દેખાય છે સરદાર સરોવર ડેમ. એની હાઈટ કેટલી છે
કેટલા લોકો કમેન્ટમાં કહી શકે એની હાઈટ? એન્ડ આ ઓ જો વાહ. સો તમને ક્લિયર એમના કપડાં અને બધું જ આખું સ્ટ્રક્ચર જે છે 182 મીટરનું એકદમ ક્લિયર દેખાય છે. વાવ. તો આ હતી એકતા ક્રુઝમાંથી વ્યૂ સ્ટેચ્યુનો. શું વિડીયો કરું? સો અહીંયાથી તમે લાઇટ એન્ડ સાઉન્ડ શો અમે નદીમાંથી જોઈ રહ્યા છીએ. તો મારી તો આ ક્રૂઝ રાઈડ બહુ જ સરસ રહી. તમે નીચે કમેન્ટ કરીને કહેજો કે તમે આ રાઈડ કરી છે કે નહીં, કરવા માંગો છો કે નહીં, અને કેવડિયા ગ્રીનરી, આ વાતાવરણ કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને હા, આરજે દિવાંગા ચેનલને એ સબસ્ક્રાઈબ કર દો ને પ્લીઝ સબસ્ક્રાઈબ કર દીજીએ.